ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો। આખી સમગ્ર ઘટના બની શું છે, કેવી રીતે બની અને હુમલા બાદ ટ્રમ્પે શું કહ્યું તે અમને વિગતો આપી દઈએ। હુમલાના પ્રતિકાર બદલ સિક્રેટ સર્વિસનો આભાર માનું છું। હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ આ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું હતું। સાથે એક વ્યક્તિનું મોત થયું છે અને 2 ઇજાગ્રસ્ત થયા છે। મૃતકો અને ઇજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હુમલાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હોવાનું પણ જણાવ્યું હતું। જી હા, ટ્રમ્પે જ્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા તે બાદ નિવેદન આપ્યું। આપણા દેશમાં આવું કૃત્ય અવિશ્વસનીય હોવાની વાત પણ ટ્રમ્પે કહી હતી। તો સાથે જ મને જમણા કાન પર ગોળી વાગી હતી। જો કે આ જીવલેણ હુમલો ટ્રમ્પ પર કરવામાં આવ્યો છે અને તેને લઈને અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। જો કે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે બાદ તેઓને સુરક્ષિત રીત હોવાની પણ જાણકારી આપી હતી। એફબીઆઈએ શું કહ્યું તો ટ્રમ્પ પર હુમલો કરનાર શૂટરની ઓળખ સામે આવી છે અને આ એક 20 વર્ષીય યુવક છે। હુમલાખોરના મદદગારો અંગે હવે તપાસ હાથ ધરવામાં આવશે। શૂટરની ઓળખ તો થઈ ગઈ છે, પરંતુ તેની પાછળ એને કેટલા લોકો સંકળાયેલા હતા તેની તપાસ કરાશે। હુમલાખોરો ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાખોરને ઠાર કરવામાં જે સિક્રેટ સર્વિસના જવાનો છે તેઓને સફળતા મળી હતી અને ત્યાં જ હુમલાખોરને ઠાર કરી દેવાયો। ઘટના સાથે જોડાયેલી બાબતો તપાસી રહ્યા છે, પરંતુ જે હુમલો કરવામાં આવ્યો તેની પાછળ અન્ય